વાડી હું સુરતથી આવું છું. મારું નામ મેહુલ છે. આજથી 1.5 મહિના પહેલાં મને કમરમાં ખૂબ દુખાવો થયો હતો એટલે મેં રિપોર્ટ પણ કરાવ્યા હતા. એટલે કોઈ ડૉક્ટરે એમ કીધું કે ગાદી ખસી ગઈ છે, કોઈ ડૉક્ટરે એમ કીધું કે કમરમાં ગાદી ખસી ગઈ છે, કોઈ ડૉક્ટરે એમ કીધું કે ગોળાની તકલીફ છે. એટલે હું 7 થી 8 ડૉક્ટર પાસે જઈને આવ્યો. બધા પાસેથી અલગ અલગ મને રિપોર્ટ આવ્યા છે. એટલે મને સારું નહોતું થતું માં, એટલે હું કામે નહોતો જઈ શકતો. એટલે તમારા હું વિડીયો જોતો ને પ્રવચન સાંભળતો રાતના. પછી હું એક રવિવાર અહીંયા આવ્યો અને મેં માનતા રાખી હતી કે મને સારું થઈ જાય તો હું આ ભેળીઓ ને એવું ચડાવવા તમારી માનતા પૂરી કરીશ. અત્યારે મને 90% હાવ સારું છે, કોઈ જાતની તકલીફ નથી. હું 10 મિનિટ બેસી નહોતો શકતો માં, અત્યારે હું 3-4 કલાકથી તમારી સામે જ બેઠો છું. નગર 10 મિનિટ મારાથી બેસાતું નહોતું. અત્યારે મને કોઈ જાતની તકલીફ નથી અને રિપોર્ટ પણ મારી સાથે છે. અત્યારે મને હાવ સારું છે. ભલે અત્યારે સારું છે ને? હા, અત્યારે હાવ સારું છે. અને બીજી તકલીફમાં એ હતી મને કે રાતે જ્યારે સૂતો ને તો એ મને કોઈક ભાઈ દેખાતા, જે આટલો આખું શરીર ન દેખાતું, ખાલી મોઢું દેખાતું અને મારી સામે હસે. ખાલી ચાંદલો કરેલો હોય છે, માથે વાલ નથી અને ચોટલી હોય. એટલે ખાલી હસે, મને કાંઈ કહેતા નહીં, કાંઈ બીવરાવતા નહીં, કોઈ વસ્તુ બીજું મને થતી નહીં.